વેરી ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં જે તમારી પહેલી વર્કશીટ હતી પહેલા ચેપ્ટરની ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, તો તેનું સોલ્યુશન આપણે જોવાના છે. તમે લોકોએ જવાબ લખેલા છે, જો તમારા તો સાથે લઈને બેસશો બુક, અને એમાં જો તમારો કોઈ ખોટો જવાબ હોય તો સુધારીને સાચો લખી દેજો. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે તમારો વિકલ્પ. અહીંયા જો અમે ટીક કરેલા જ છે. પહેલું કે ક્રિસ્ટોફર કોલમ્બસ કયા દેશનો વતની હતો? તો ઇટલી. એનો જવાબ આવશે સી. ભારત આવવા નીકળેલો કોલમ્બસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો? તો અમેરિકા, એટલે કે એ. વાસ્કો ડ ગામા કયા દેશના વતની હતો? તો પોર્ટુગલ, એટલે કે સી. વાસ્કો ડ ગામાનું જહાજ કયા દિવસે કાલિકટ બંદરે આવ્યું? તો 22 મે 1498, એટલે કે બી. પાંચમું છે ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ સૌ પ્રથમ કયા બંદરે કોઠીઓ સ્થાપી? તો એ કાલિકટ. પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠીઓ સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ ગાદી પર હતો? તો બી શાહજહાં. સાતમું, ડચ લોકો કયા દેશના વતની હતા? તો હોલેન્ડ, એટલે કે સી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ? તો ઈસવીસન 1600, એટલે કે એ. અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કયા બંદરે અને કઈ સાલમાં આવ્યું? તો સી. ઈસવીસન 1608માં સુરતમાં આવ્યું. હવે 10મું છે કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠીઓ સ્થાપવાની પરવાનગી આપી? તો આમાં આવશે બી. જહાંગીરે. કયા મુગલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી? તો એ શાહજહાં. 12મું, અંગ્રેજોએ સૌ પ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી? તો બી હુગલી નદીના કાંઠે. અંગ્રેજોએ કયા મુગલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વાર્ષિક ખંડણીથી વેપાર કરવાની પરવાનગી મેળવી? તો જવાબ આવશે સી. ઔરંગઝેબ. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન 1757, એટલે કે એ. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો બી મીર જાફરને. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું છે કે ખાલી જગ્યાએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લેતા પરિસ્થિતિ બદલાઈ અને જમીન માર્ગે વેપાર અટકી પડ્યો? તો તુર્કોએ. ફ્રેન્ચોની કંપનીનો વડો દુપ્લે હતો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. ચોથી ખાલી જગ્યા કે વાસ્કો ડી ગામાએ યુરોપથી ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. બરાબર, કોણે શોધ કરી હતી? તો વાસ્કો ડી ગામાએ. પાંચમું છે કે ભારતમાં સૌ પ્રથમ આવનારા અંગ્રેજ વહાણનો કપ્તાન કોણ હતો? હોકિન્સ હતો. અંગ્રેજ કપ્તાન સર ટોમસ રોએ મુગલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી મથક સ્થાપવાની પરવાનગી મેળવી. અંગ્રેજ કપ્તાન સર ટોમસ રોએ. સાતમું છે રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દૌલાના સેનાપતિ ખાલી જગ્યાને નવાબ બનાવવાની લાલચ આપી? તો મીર જાફર. આઠમો આવે છે કે પ્લાસીના યુદ્ધથી ભારતનો ઇતિહાસ બદલાયો. ખાલી જગ્યામાં બક્સરની લડાઈ થઈ? તો ઈસવીસન 1764માં બક્સરની લડાઈ થઈ. બ્રિટિશ કંપનીએ મીર જાફરને પદભ્રષ્ટ કરીને ખાલી જગ્યાને બંગાળનો નવાબ બનાવ્યો? તો મીર કાસિમને. જો હવે તમારી છેલ્લી ખાલી જગ્યા હતી કે બ્રિટિશ કંપનીએ મીર જાફરને પદભ્રષ્ટ કરીને ખાલી જગ્યાને બંગાળનો નવાબ બનાવ્યો? તો મીર કાસિમ. હવે તમારો પ્રશ્ન 3 આવે છે, ખરા ખોટાની સામે નિશાની કરો. પહેલું છે કે ક્રિસ્ટોફર કોલમ્બસ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી? તો આનો જવાબ આવશે ખોટું. શોધ કોણે કરી હતી? વાસ્કો ડ ગામાએ. બીજું છે વાસ્કો દી ગામા પોર્ટુગલનો વતની હતો? તો ખરું. ત્રીજું, બંગાળના સૂબાએ મુગલ બાદશાહ શાહજહાંના ફરમાનથી અંગ્રેજોની હુગલીની કોઠી તોડી નંખાવી? તો ખરું. ચોથું આવે છે મુગલ બાદશાહ શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી? તો ખરું. પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ કાલિકટના રાજા ઝામોરીને આપી? ખરું. શાહજહાંના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી? ખરું. ડચ લોકો ફ્રેન્ચો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં? તો ખોટું. ડચ લોકો કોની સામે નહીં ટકી શક્યા? તો અંગ્રેજો સામે. બક્સરની લડાઈ અંગ્રેજ કંપનીની ભારતમાં પહેલી લડાઈ
હતી તો ખોટું. કઈ લડાઈ પહેલી હતી તો પ્લાસીની. પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજ કંપનીએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો હતો ખોટું. પ્લાસીના યુદ્ધ પછી તો મીર જાફરને બનાવ્યો હતો. 10મો આવે છે કે બંગાળમાં અંગ્રેજોના કરમુક્ત વેપારનો વિરોધ બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને કર્યો તો ખરું આવશે આમ. હવે જોઈશું આપણે જોડકા જોડો. જો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હતી પહેલાં જોડકામાં, જેમાં 5મું આવતું હતું નહીં, એ 5મું કેન્સલ છે. વિભાગ એમાં 4 છે અને વિભાગ બીમાં એના 5 ઓપ્શન છે. ઓકે મિત્રો, જો પહેલાંનો ઈસવીસન 1498માં આવશે વાસ્કો દ ગામા ભારત આવ્યો એટલે કે 5. ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. ઈસવીસન 1608માં અંગ્રેજ વહાણ સુરત બંદરે આવ્યો એટલે કે પહેલું. અને ચોથામાં આવશે ઈસવીસન 1664. એમાં શું આવશે? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એટલે મિત્રો આનો જવાબ આવશે 5, 3, 1 અને 2. 5મું આવશે નહીં. 5મું જે મેં 4 લખેલું છે એ ઓપ્શનમાં નીકળી જાય છે, એ આવશે નહીં. હવે આવે છે બીજું જોડકું. વિભાગ એમાં છે અલ્બુકર્કે ગોવા જીતી લીધું, જેમાં આવશે 5મું. જો તમારું જે બીજું જોડકું છે એમાં વિભાગ એ છે કે અલ્બુકર્કે ગોવા જીતી લીધું, જેમાં આવશે નંબર 5. કઈ સાલમાં? તો ઈસવીસન 1506માં. પ્લાસીનું યુદ્ધ થયું 1757માં એટલે કે 3. બરાબર છે. જો ઉત્તરની લાઈન છે એમાં જોજો. બક્સરનું યુદ્ધ થયું ક્યારે? ઈસવીસન 1764માં. પછી પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી, એનો જવાબ આવશે ફર્સ્ટ, ઈસવીસન 1502માં. અને ડચ લોકોએ આગ્રામાં ક્યારે કોઠી સ્થાપી? તો 2, ઈસવીસન 1763માં. ઓકે મિત્રો, જુઓ એટલે આનો જવાબ આવશે 5, 3, 4, 1 અને 2 આ રીતે. હવે આપણે પ્રશ્ન 5 જોઈશું. 1-2 વાક્યોમાં ઉત્તર લખો, જેમાં મેં સાઈડ પર શોર્ટમાં જવાબ લખેલા છે. મેઇન જવાબ તમારે આખા વાક્યમાં લખવાના રહેશે. જુઓ, પ્રાચીન સમયથી યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની માંગ રહેતી? તો પ્રાચીન સમયથી યુરોપ દેશોમાં ભારતના રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરે જેવી વસ્તુઓની માંગ રહેતી. બીજું છે કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કરેલો હતો? તો ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયાસ ક્રિસ્ટોફર કોલમ્બસે કરેલો હતો. વાસ્કો દ ગામાનું જહાજ ભારત ક્યારે આવ્યું? કયા રસ્તે? તો વાસ્કો ડ ગામાનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતે ચક્કર લગાવીને આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિંદ સાગરમાં થઈ 22 મે 1498ના દિવસે કાલિકટ બંદરે એટલે કે ભારત આવ્યું. પોર્ટુગીઝોએ ભારતમાં કયા કયા સ્થળે પોતાના વેપારી મથકો એટલે કે કોઠીઓ સ્થાપી? તો પોર્ટુગીઝોએ બંગાળ અને કાલિકટમાં કોઠીઓ સ્થાપી. ડચ લોકો ક્યાંના વતની હતા? તેમણે ભારતમાં કયા સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા? તો ડચ લોકો હોલેન્ડના વતની હતા. તેમણે ભારતમાં પુલિકટ અને મદ્રાસમાં વેપારી મથકો સ્થાપ્યા. છઠ્ઠું આવે છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં, ક્યારે અને શા માટે સ્થપાઈ હતી? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટનમાં ઈસવીસન 1600માં હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છાથી સ્થપાઈ હતી. ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ક્યાં વેપારી મથકો સ્થાપ્યા? તો ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરત અને પુડુચેરીમાં વેપારી મથકો સ્થાપ્યા. ભારતમાં સૌથી પહેલાં અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી? તો ભારતમાં સૌથી પહેલાં પોર્ટુગીઝો અને સૌથી છેલ્લા અંગ્રેજો આવ્યા. બંગાળમાં અંગ્રેજોના કરમુક્ત વેપારનો વિરોધ કોણે કર્યો? તો બંગાળમાં અંગ્રેજોના કરમુક્ત વેપારનો વિરોધ બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને કર્યો. બંગાળની કરવેરાની આવક કેમ ઘટી ગઈ? કારણ કે કંપનીના જે અધિકારીઓ હતા તે વ્યક્તિગત વેપાર પણ કરતા અને વ્યક્તિગત વેપારમાં પણ તેઓ કર આપતા નહીં. તેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ. ઓકે મિત્રો, આ રીતે તમારે આખા વાક્યમાં જવાબ લખવાના રહેશે. પ્રશ્ન 6 મુદ્દાસર ઉત્તર લખો. પહેલો છે તેમાં યુરોપિયન પ્રજાને નવો જળમાર્ગ શોધવાની જરૂર શાથી પડી?
તો શાથી પડી? જો આખો જવાબ મેં અહીંયા તમને આપેલો છે, તમારી ચોપડીમાંથી જ છે આખો જવાબ. કારણ કે તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું હતું, તેથી એ લોકોએ જમીન માર્ગ રોકી દીધો હતો અને એના લીધે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી હતી. બીજો છે કે પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? તો જુઓ, પોર્ટુગીઝ સત્તામાં શું થઈ ગયું? બંગાળ તરફ એમનો વેપાર વધવા લાગ્યો અને મુગલ બાદશાહ શાહજહાં એ શું કર્યું? એમની કોઠી, એમની જે બધી હુગલીની કોઠીઓ તોડી પાડવામાં આવી અને વહાણો પણ સળગાવી દીધા. આ રીતે પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. ત્રીજું છે કે બંગાળમાં અંગ્રેજોનો વેપાર. બંગાળમાં અંગ્રેજોએ કઈ રીતે વેપાર કર્યો? તો જો આખો જવાબ મેં અહીંયા તમને આપેલો છે, ચોપડીમાંથી જ છે આ બધા જ જવાબો. આ રીતે લખવાનો રહેશે. પછી ચોથું છે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું? તેના શા પરિણામો આવ્યા? તો આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે. હવે એવી જ રીતે બક્સરની લડાઈ શાથી થઈ અને તેનું શું પરિણામ આવ્યું? તો અહીંયા તમારે જે ક્યાં સુધી લખવાનો છે? જુઓ કે ક્લાઇવે ખુદ બંગાળનો નવાબ બની બેઠો, બરાબર? એટલે ત્યાં સુધી બની બેઠો સુધી તમારે લખવાનો રહેશે આ જવાબ. ઓકે મિત્રો, અહીંયા આપણું વર્કશીટ 1નું સોલ્યુશન પૂરું થાય છે. જ્યાં તમારો જવાબ ખોટા છે ત્યાં સાચા લખી દેજો. હવે આગળનું જે વર્કશીટ 2 છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં તેનું સોલ્યુશન જોઈશું. થેન્ક યુ.